હજારો વર્ષ પહેલા અગત્ય મુનિએ સનાતન હિન્દુ ધર્મના ફેલાવા માટે જાવા સુમાત્રા જવા પહેલા અનાર્ય કન્યા લોપામુદ્રા સાથે લગ્ન કર્યા હતા. આમ કરવાથી આર્યો અને અનાર્યો એકબીજાના નજીક આવ્યા. લડાઈઓ ઘટી અને ઓછા પ્રમાણમાં પણ રોટી બેટીનો વ્યવહાર સુધા શરૂ થયો. ભગવાન રામના શિવ મંદિરે પણ ઘણો પ્રભાવ પાડ્યો. હરિવંશ, મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, વાયુ પુરાણ, મહાભારત, સભા પર્વ, અશ્વમેઘ પર્વ વગેરે સ્થળે કોળી જાતિનું અસ્તિત્વ તથા વર્ણન જોવા મળે છે. રામાયણમાં જોઈએ તો ભગવાન રામચંદ્રને કોલીય નિષાદ રાજા જોડે સારી મૈત્રી હતી. વિદર્ભના રાજા જનક કોલિયાના ખેતી વ્યવસાયને પ્રોત્સાહન આપતા જાતે હળ ચલાવતા હતા. આ કાળમાં જ કોલિયો પ્રજામાં રત્નાકરનો જન્મ થયો, જે પહેલા વાલિયો લૂંટારો અને પછી મહર્ષિ વાલ્મીકી બની ગયા. રામાયણ જેવા મહાન ગ્રંથના લેખક આપણા કોળી સમાજના જન્મ્યા હતા, જે આપણા સમાજની ઐતિહાસિક સંસ્કૃતિની ગૌરવગાથા છે. દ્વાપર યુગમાં કોળી પ્રજાના સરદાર જેઓ માછીમારી કરતા હતા. તેમની દીકરી મત્સ્યગંધાના મુનિ પરાશર વ્યાસ સાથેના હોડીમાં બંધાયેલ શરીર સંબંધથી જન્મેલા દીકરા વેદ વ્યાસની કોળી હતા. એમણે મહાભારત લખ્યું અને બીજો મહાન સાહિત્યકાર પણ કોળી સમાજે આપ્યો. પુરાણોમાં કેટલી વાર કોળ એટલે કે કોળી જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણી ભાષામાં કનું અપભ્રંશ ચ થાય છે, એટલે કે ચોલ, ચાલ, ચોલી એ કોલી શબ્દનું સ્વરૂપ છે. પંજાબમાં આ જ્ઞાતિ માટે કુલર શબ્દ જોવા મળે છે. પૌરાણિક કાલીવાલ કે કોલા વન શબ્દ કોળીઓની વસ્તી ધરાવતા પ્રદેશ માટે છે. તિબેટની ભાષામાં કોળત્ય કે કોડઈ શબ્દ પ્રચલિત છે. ગુજરાતીમાં મરાઠી કે રાજસ્થાનીમાં કોળી કહેવાય છે. તો યુપીમાં કોરી, ભરતપુરમાં તરફ કોરિયા, બંગાળ બિહારમાં કોઈરી શબ્દો પ્રચલિત છે. સંત શ્રી કબીર સાહેબે પણ બ્રાહ્મણ સ્ત્રીના પુત્ર કે પછી મુસ્લિમ વણકર છે તે એક વિચારવાનો વિષય છે. ચીની યાત્રી જુએન સંગે કોળીને કિલોટાના નામથી પણ વર્ણવેલ છે. કુલ્લુના રાજા પણ કોળી હતા. આમ કોળી કુલ્લુના પ્રાંતની અત્યંત પ્રાચીન જાતિ છે. શાક્યવંશી રાજા શુદ્રોધનના પુત્ર સિદ્ધાર્થ થયા, જે હકીકતમાં ભગવાન બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા હતા. તેમને વિષ્ણુના નવમા અવતાર ગણવામાં આવે છે. આમ કોળી સમાજના ભગવાન બુદ્ધ ગણાય છે. યુગો પહેલા આર્યોથી પરાજિત થયેલા કોળી લોકો દક્ષિણમાં જતા રહ્યા હતા. ઈસવીસન પૂર્વ 261માં થયેલા કલિંગ યુદ્ધમાં રાજા અશોકને આ કોળી લોકોએ મદદ કરી હતી. કોળી લોકોની બૌદ્ધ વિચારધારાથી પ્રભાવિત થઈ રાજા અશોકે કોળી રાજકુમારી શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને પોતાના સંતાન મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મ ફેલાવવાની કામગીરી સોંપી હતી. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મનો વિરોધી અને શત્રુ એવા સેનાપતિ પુષ્પમિત્ર શુંગ રાજા બની ગયો. તેણે તમામ બૌદ્ધ ધર્મોનું કાસળ કાઢી નાખ્યું અને સાથે સાથે તેમણે શાક્ય વંશીના સંબંધી કોળીઓના ઘર, દેવાલય, ધર્મગ્રંથો વગેરેને આગ લગાડી ભસ્મીભૂત કર્યા. આ અત્યાચારથી ત્રાસીને કોળી લોકો નેપાળ વિસ્તાર છોડીને ભારતના અન્ય વિસ્તારોમાં જતા રહ્યા અને જાતિ છુપાવીને ફેલાઈ ગયા. 1040 કુટુંબો અલગ અલગ જાતિ અને અટક બનાવી રહેવા લાગ્યા. આથી જ કહેવાય છે પુષ્પમિત્ર શુંગના તલવારના એક ઝાટકે અખંડ કોળી સમાજના 1040 ટુકડા થયા. ત્રેતા યુગમાં આર્ય રાજા સગરે કોળી સમુદાયને ધર્મ અને શિક્ષણ વિમુખ કર્યું હતું અને બરબાદીનું ધીમું ઝેર આપવાનું શરૂઆત કરી હતી. દ્વાપર યુગમાં રાજા જન્મજયે વિનાશ અને અંધકાર તરફ ધકેલ્યા. ભગવાન બુદ્ધના સમયમાં રાજા વિડમ દ્વારા કપિલવસ્તુ નગરીનો નાશ કરાયો. ત્યારે કપિલવસ્તુના શાક્યની મદદે કોળી લોકો આવ્યા હતા. કોળીઓની આ મદદ ઘણી ભારે પડી. રાજા વિડંબે શાક્યની સાથે કોળીઓને પણ ખાત્મો બોલાવ્યો. ત્યારથી કોળી અને શાક્ય વચ્ચેનો સંબંધ ઉપર પૂર્ણ વિરામ થયો. ઈસવીસન 552માં હુણ નામની પ્રજાએ ભારત ઉપર આક્રમણ કર્યું. તેમણે કોળી પ્રજાના કારીગરો, કલાકારો અને વિદ્વાનો વગેરેના સંસ્કૃતિના પાયા સમાન લોકોનો વધ કર્યો. આ બાબતનો ઉલ્લેખ
હુએન સંઘના સફરનામામાં પણ થયેલ છે. જોકે હુણો દક્ષિણમાં કોળી રાજા પેરુમ વિદુકુ દ્વિતીય સામે ફાવ્યા નહીં, પરંતુ પછીથી કોળી સમાજના લોકો બૌદ્ધ ધર્મ અપનાવવા લાગ્યા. તેમના આ લડવાની ક્ષમતા મરી પરવારી તેનો લાભ વિરોધીએ લીધો અને કોળી સંસ્કૃતિને જળ મૂળમાંથી ઉખેડી નાખી. કોળી પ્રજા માટે કોઈ પણ પ્રકારના જ્ઞાન અને વિધાના અભ્યાસ પર પ્રતિબંધ મુકાયો. આ પછી અજ્ઞાન પ્રજા અંધશ્રદ્ધાના મહાસાગરમાં ડૂબી ગઈ, જે આજ દિન સુધી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી. ત્યારબાદ કોળી લોકોએ મુસલમાનો શાસકોને હાથે વધેરાયા. જનુની મોહમ્મદ ગજનીએ સામે ગુજરાતના ભીલ કોળી લોકોએ લડત આપી હતી. તેઓ વધુ ટકી શક્યા નહોતા. પછી બખ્તિયાર ખિલજીના આક્રમણો થયા. ઈસવીસન 1469માં અમદાવાદના સુલતાન મોહમ્મદ બેગડાએ જૂનાગઢના રામ માનલિકને હરાવી જૂનાગઢના મુસ્લિમ સત્તા સ્થાપી હતી, જેને 1947 સુધી રહી હતી. ઈસવીસન 1490માં મોહમ્મદ બેગડાએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું. તેની સામે લડત આપનાર હતા લાઠીના રાજપૂત હમીરસિંહ ગોયલ અને તેમના કોળી વીર વેગડા દાદા. ઇતિહાસના લેખક કનૈયાલાલ મુનશીએ પણ આ નોંધ લીધી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને કોળી સમાજનો ઇતિહાસ જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જય જય કોળી સમાજ.